હું મનીષાબેન રાઠોડ આપનું સ્વાગત કરું છું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। માતાજી સૌને સુખી રાખે। આજે હું બનાવું છું ડ્રાય ફ્રૂટ ખજૂર ચીકી। જો 500 ગ્રામ ખજૂર લીધો છે, 1 કપ બદામ લીધી છે, 1 કપ કાજુ લીધા છે, 2 ચમચી ખસખસ લીધા છે અને 2 ચમચી પિસ્તા લીધા છે। લેવાનું છે 1 ચમચી ઘી લીધું છે। હવે આપણે ગેસ ઓન કરીએ। ગેસ ઓન કરી દીધો છે। હવે આપણે 1 ચમચી ઘી નાખશું। દેશું કાજુ નાખી દેશું। આપણે પિસ્તા, ધીમા ગેસે એને સાતળી લેશું। ડ્રાય ફ્રૂટ બધા હવે આપણે તેને નીચે ઉતારી લેશું। તેને ડીશમાં કાઢી લેશું। હવે આપણે તેમાં ખજૂર નાખી દેશું। આપણે એમાં ખજૂર શેકી લેશું। એકદમ ખજૂર પોચો થઈ જાય, ચીકી બને તેવો ખજૂર મિક્સ કરી લેશું। શેકાઈ ગયો છે, હમણાં એક રસ થઈ જશે। છોકરાને આમ શિયાળામાં આમ ખજૂર ન ખાય, અત્યારે શિયાળામાં ભાવે। ચાલો ફ્રેન્ડ, આપણો ખજૂર એકદમ માવો થઈ ગયો છે। હવે એમાં આપણે હમણાં ડ્રાય ફ્રૂટ ભેળવી દઈએ। ચાલો હવે જો લચકો થઈ ગયો છે એકદમ સરસ। હવે આમાં ડ્રાય ફ્રૂટ ભેળવી દઈએ। ચાલો નીચે ઉતારી લઈએ, બધું મિક્સ કરી લઈએ। ચાલો રોલ બની ગયો છે, તેમાં ખસખસ નાખી દેશું। આપણો રોલ તૈયાર થઈ ગયો છે। હવે કાગળમાં આપણે રોલ લઈ લેશું। કાગળમાં રોલ વીંટી દેશું। પછી આપણે બે બાજુ લબર નાખી દેવાના છે। પછી ફ્રીજમાં આપણે સેટ કરવા મૂકી દેવાના છે। ચાલો ફ્રેન્ડ, ખજૂર ડ્રાય ફ્રૂટ ચીકી તૈયાર થઈ ગઈ છે। કોમેન્ટમાં જણાવજો કેવી લાગી। સબસ્ક્રાઇબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં। તમને વિડીયો ગમે તો શેર કરજો। જય માતાજી।